આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભારત આગામી સમયમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનમાં વૈશ્વિક તાકાત બનવા માટે સજ્જ છે. ધોલેરામાં દેશના સૌપ્રથમ વ્યાપારી સેમિકન્ડક્ટર ફેબ સહિત દેશમાં 1.25 લાખ કરોડના ખર્ચે 3 સ્થળોએ સેમિકન્ડક્ટર એકમોના વર્ચ્યુઅલ માધ્યમથી શિલાન્યાસ કર્યા બાદ તેમણે કહ્યું કે ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં મહત્વપૂર્ણ આગેવાન રહેશે. પ્રધાનમંત્રીએ કહ્યું કે કોવિડ મહામારી બાદ જ્યારે વિશ્વ વિશ્વસનીય અને ટકાઉ પુરવઠા સાંકળની શોધમાં છે ત્યારે ભારત ચીપ ઉત્પાદન જેવા ઉભરતા ક્ષેત્રોમાં મજબૂત આગેવાનો લઈ રહ્યું છે. તેમણે કહ્યું કે ભારતને આત્મનિર્ભરતાથી આધુનિકતા તરફ લઈ જવામાં ચીપ ઉત્પાદન ક્ષેત્ર મહત્વની ભૂમિકા ભજવશે. 21वीं सदी टेक्नोलॉजी ड्रिवन सेंचुरी है और इलेक्ट्रॉनिक चिप के बिना उसकी कल्पना भी नहीं की जा सकती. मेड इन इंडिया चिप, डिजाइन इन इंडिया चिप भारत को आत्मनिर्भरता की तरफ से ले जाने में, आधुनिकता की तरफ ले जाने में ये बहुत बड़ा सामर्थ्य पैदा करेगी. लेकिन अब भारत इंडस्ट्री 4.0 चौथी औद्योगिक क्रांति के नेतृत्व के इरादे से आत्मविश्वास के साथ आगे बढ़ रहा है. શ્રી મોદીએ કહ્યું કે ચીપ ઉત્પાદન જેવું ઉભરતું ક્ષેત્ર દેશના યુવાનોને વ્યાપક અવસરો પ્રદાન કરશે. દેશમાં વિદેશી રોકાણને પ્રોત્સાહન આપવા સરકાર વ્યાપક પ્રયાસો કરી રહી હોવાનું જણાવતા શ્રી મોદીએ કહ્યું છેલ્લા વર્ષોમાં સરકાર દેશમાં વેપાર અને કાયદાઓમાં સરળતા લાવી રહી છે. આજના કાર્યક્રમમાં પ્રધાનમંત્રીએ ગુજરાતના સાણંદમાં અને આસામના મોરીગાંવમાં આઉટસોર્સ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ સુવિધાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સ દ્વારા 91,000 કરોડના ખર્ચે દેશનું પહેલું સેમિકન્ડક્ટર વ્યાપારી ફેબ એકમ સ્થપાશે. તેમાં દર મહિને 50,000 ચીપનું ઉત્પાદન કરવામાં આવશે. અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે સાણંદના સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટમાંથી પ્રથમ ચીપનું ઉત્પાદન ડિસેમ્બર 2024 સુધીમાં કરવામાં આવશે. जिस दिन इंडिया सेमीकंडक्टर मिशन बना दिसंबर 2021 में कैबिनेट ने अप्रूव किया. 1 जनवरी 2022 को गैजेट में नोटिफिकेशन हुआ. 2022-2024 2 साल के अंदर अंदर स्किल पे जबरदस्त काम हुआ. किस तरह से विकसित भारत का एक मजबूत स्तंभ सेमीकंडक्टर इंडस्ट्री बनेगी, एक मेजर पिलर सेमीकंडक्टर इंडस्ट्री बनेगी, वो रोड मैप पीएम साहब ने बनाया है. बहुत अच्छे. इसके और भी कई चीजें आने वाली है आगे. तेजी के साथ यहाँ पे रहने की व्यवस्था, हॉस्पिटल्स की व्यवस्था, हर तरीके से जो सोशल इंफ्रास्ट्रक्चर होता है उसकी पूरी व्यवस्था की है, पूरी तैयारी की है. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન ઉપરાંત કોલેજના વિદ્યાર્થીઓ અને અન્ય યુવાનો પણ જોડાયા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી સમગ્ર દેશમાં સામાજિક ઉત્થાન તથા રોજગારીલક્ષી લોક કલ્યાણ વેબ પોર્ટલનું ઉદઘાટન કરશે. એ અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે ભાવનગરમાં આ પ્રસંગે ઉપસ્થિત રહેશે, જેમાં પ્રધાનમંત્રી દક્ષ યોજના, પ્રધાનમંત્રી નમસ્તે યોજના તેમજ અન્ય કલ્યાણકારી યોજનાઓનું ઈ લોન્ચિંગ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ માધ્યમથી પીએમ સૂરજ પોર્ટલનો પ્રારંભ પણ કરાવશે. કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા આજે દેશ સહિત રાજ્યભરમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું છે, જેમાં 522 જેટલા જિલ્લાઓ વર્ચ્યુઅલ રીતે જોડાશે, જેમાં શ્રમિકો, સફાઈ કર્મચારીઓ અને ટેન્ક ક્લીનર્સને વિવિધ સહાયના લાભ વિતરણ થકી લાભાન્વિત કરવામાં આવશે. તેમજ શ્રમિકોને આયુષ્માન કાર્ડ અને પીપીઈ કિટ્સનું વિતરણ કરાશે. કાર્યક્રમનો ઉદ્દેશ્ય સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગને મુખ્યધારામાં લાવવાનો અને તેમને વિવિધ સરકારી યોજનાઓ થકી લાભાન્વિત કરવાનો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં અમદાવાદમાં આ કાર્યક્રમ યોજાશે. મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના બેણદા ખાતે આદિજાતિ વિકાસ અને શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર દ્વારા રમત સંકુલનું ભૂમિપૂજન કરાયું હતું. અંદાજે 7 કરોડના ખર્ચે નવનિર્માણ થનાર આ રમત સંકુલમાં વહીવટી કચેરી, સ્ટોર રૂમ, લોકર, ઇલેક્ટ્રિક રૂમ, પ્રેક્ટિસ મેદાન, વોલીબોલ કોર્ટ, ખોખો કોર્ટ, કબડ્ડી કોર્ટ સહિત સમાવેશ થાય છે. આ પ્રસંગે દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર પણ ઉપસ્થિત રહ્યા હતા.
પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા આજે રાત્રે 8 વાગ્યે પ્રસારિત થનાર ભારત વિકાસ ડાયરી કાર્યક્રમના 23મા અંકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના વિકાસની ગાથા રજૂ કરવામાં આવશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમના ધર્મપત્ની લેડી ગવર્નર દર્શના દેવી સાથે આજે ગાંધીનગરની મલ્ટીપ્લેક્સ થિયેટરમાં આર્ટિકલ 370 ફિલ્મ નિહાળી હતી. આ ફિલ્મમાં જમ્મુ અને કાશ્મીરમાં જે ઘટનાઓ બનતી હતી તે વાસ્તવિક રીતે બતાવવામાં આવી છે. આર્ટિકલ 370ને કારણે અનેક લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ભારત દેશનું જમ્મુ અને કાશ્મીર અભિન્ન અંગ છે. વર્તમાન સરકારે 370 કલમ દૂર કરીને જમ્મુ કાશ્મીરમાં વંચિત લોકોને તેમના અધિકાર અપાવવા માટેનું કાર્ય કર્યું છે. નર્મદાના રાજપીપળા જિલ્લામાં દેડિયાપાડા ખાતે નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહજી પરમારની ઉપસ્થિતિમાં ગ્રામીણ વિકાસ સંમેલન યોજાયું હતું. અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે આ પ્રસંગે મંત્રી ભીખુસિંહજી પરમારે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ કેન્દ્ર રાજ્ય સરકારે નાગરિકોને લોકકલ્યાણકારી યોજનાઓનો લાભ આપીને જીવનમાં ગુણાત્મક પરિવર્તન લાવવાનો પરિણામલક્ષી પ્રયાસો આદર્યા છે. કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓને નિમણૂક પત્રો તથા વિદ્યાર્થીઓને સાયકલ વિતરણ કરાયું હતું. લોકસભાની સામાન્ય ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર કે.સી. સંપટના અધ્યક્ષસ્થાને ચૂંટણી પ્રક્રિયા સંબંધિત એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે આ કાર્યશાળામાં તમામ મદદનીશ ચૂંટણી અધિકારી અને મામલતદારોને ચૂંટણીલક્ષી પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હતી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો.